જીસસ ક્રાઇસ્ટનું એક વચન છે, Blessed are those that suffer, because they will inherit the kingdom of my God. જે સહન કરે છે, જે વ્યથા વેઠારે છે, એ લોકો ધન્ય છે. એ લોકો જ મારા પરમાત્માના રાજ્યના વારસદાર છે. તો વ્યથા તો જાણે આ સાધકો માટે કહેવાનું લાગે, વ્યથા તો જાણે જબરજસ્ત પાસા કાઢી નાખી. તો આ સફરિંગ શું છે? એક તો જાણે એ અહંકારનું ન થાય એટલા માટે થતું દુઃખ છે કે એનાથી કંઈ વિશેષ? અને એ સફરિંગની બહાર Blessed are those that suffer. જે લોકો સહન કરે છે, ધન્ય છે. They will inherit the kingdom of my God. ભક્તિમાનનું જે વાક્ય છે એટલે કૃષ્ણ ભગવાન માટે બોલાયેલું જે વાક્ય છે, કૃષ્ણ ભગવાને કીધું છે કે અમને દુઃખ આપો જેથી અમે તમારું વિસ્મરણ ન કરીએ. ભક્તિમાએ કૃષ્ણ ભગવાન એના સંદર્ભમાં કહેવાય એટલે સહન કરવાનું તો છે, ચૂપચાપ જે સહન કરે છે. અને મને લાગે બે પ્રકારના માણસો છે, એક બીજાને સહન કરવાની પરિસ્થિતિમાં મૂકે છે, અને એક પોતે સાધનાના પથ ઉપર જે એટલે આમ જનરલ માણસો છે એ સહન તો કરે જ છે. જીવન છે, જીવનની અંદર જ્યાં ત્યાં આપણા સંબંધોની અંદર કોઈ ને કોઈ પ્રકારનું જતું તો કરવું જ પડે. પોતાનો આગ્રહ, પોતાની માન્યતા, પોતાની ધારણા, કોન્ફ્લિક્ટમાં લેવું પડે. બે જુદા જુદા નેચરના લોકો હોય એટલે લોકો સહન તો કરે જ છે. આ જે ઈસુ ખ્રિસ્ત કહે છે અથવા કુંતીમાં કહે છે એ કંઈક જુદી વસ્તુ કહે છે. આટલા બેઠેલા માણસો છે એ કોઈને કોઈ પ્રકારે પત્નીનું, પતિનું, મા બાપનું, સાસુ સસરાનું, ગમે તે સગા સંબંધીનું સહન તો કરતા જ હશે, કોઈને કોઈ પ્રકારે સહન કરતા. આ સહન કરવાની પ્રક્રિયા છે એ સફરિંગ તો છે, પણ એ સફરિંગ છે એ ટ્રાન્સફોર્મેશન છે એ કરતું નથી. જે રૂપાંતરણ કરવું જોઈએ, લોટું હોય એને સોનું બનાવી દે એમ આપણી નેગેટિવિટીને પોઝિટિવનેસ બનાવી દે એવું સફરિંગ આપણે અત્યારે નથી. હવે આ ઈસુ ખ્રિસ્તને બધા જે લોકો કહે છે એ કયું પ્રકારનું સફરિંગ કહે છે? સફરિંગ છે અને સફરિંગની અંદર જે આ કુંતીમાં કહે છે અથવા તો ઈસુ ખ્રિસ્ત કહે છે એ એવી જગ્યા છે. એટલે એમ કે ઉપનિષદની અંદર એવું વાક્ય છે કે જેને અસ્તિત્વ પસંદ, એટલે અસ્તિત્વ જેને પસંદ પ્રગટ કરવા માટે જે પસંદ કરે છે એની સામે જ પ્રગટ થાય છે. એટલે બીજા કોઈ સામે પ્રગટ અસ્તિત્વ જેની સામે નક્કી કરે એની સામે જ પ્રગટ થાય છે. તો આ પ્રગટ થવાની જે પ્રક્રિયા છે એ કેવી છે? કે જે લોકો સાધનાના પથ ઉપર આગળ વધેલા હોય, આ વાક્ય કોના માટે છે? એ સાધક, ખરેખર જેને સાધક કહેવાય ને એવા સાધક લોકો જોઈએ. અને સાધક લોકોની વ્યાખ્યામાં આપણે જો કહી તો જે સેન્સિટિવ છે, સંવેદનશીલ છે, હૃદયવાળા છે, જે સેલ્ફ સેન્ટર નથી, જે બુદ્ધિમાં ઝૂલતા નથી, એક અને જેની શુદ્ધતા છે એ સદાઈ ગઈ છે. બે, એક જે અંતઃકરણ છે સેન્સિટિવ થઈ ગયું છે, હૃદયવાળું થઈ ગયું છે, અને બીજું જેની શુદ્ધતા સતત રીતે ખોટી ચિંતા, ખોટી ટેન્શન નથી રહેતો, એ નિરંતર રીતે પોતાના સ્મરણમાં રહે છે. અને નિરંતર સ્મરણમાં રહે છે એટલે એની અંદર વિકલ્પો ઓછામાં જે હકીકતો બનતી હોય એમાં આમ થશે કે આમ થશે કે આમ થશે એની ચિંતા કરતા નથી. એવા પ્રકારના સાધકો. એટલે આ સાધકોની જે ક્વોલિટી છે એ કઈ છે? કે જે સેન્સિટિવ છે ને જેની શુદ્ધતા છે સતત રીતે સ્વની અંદર છે, એવા
તો હવે એવા સાધકો છે કે જેની અંદર દ્રષ્ટાનું પ્રાગટ્ય થઈ ગયું છે, દ્રષ્ટૃત્વ છે એનું પ્રાગટ્ય થઈ ગયું છે. હવે દ્રષ્ટૃત્વનું પ્રાગટ્ય જો થયું હોય તો પછી હવે શું થાય કે આપણી અંદરના જે કર્મો છે એની નિર્જરા થવી જરૂરી છે. તો કર્મો એવી રીતે ઉખડી જાય, એવી રીતે ઉખડે કે જેને લીધે નિરંતર રીતે હજી એક પરિસ્થિતિ ઠીકઠાક ન થઈ હોય ત્યાં 3-4 પરિસ્થિતિ બીજી નવી નવી પેદા થાય. આ જે ઈસુ ખ્રિસ્ત જે કહે છે કે આ સફરિંગ, એટલે સફરિંગ ની અંદર દ્રષ્ટૃત્વ પ્રગટ થઈ ગયું છે, અને દ્રષ્ટૃત્વ પ્રગટ થઈ ગયું છે એટલે હવે દ્રષ્ટાની સામે બધા કર્મોને એની સામે આવવાનું છે. હવે એને કર્મને આવવાનું છે તો હવે ઝડપ ન કરે તો કપાય નહીં. એટલે આ દ્રષ્ટૃત્વ જેનામાં હોય, હવે સફરિંગ ની અંદર કેવું સફરિંગ, એમ કે હાલો સફરિંગ કરે છે પણ સફરિંગ કેવા પ્રકારનું, તો કે સફરિંગ તો બધા લોકો કરે છે, કોઈને કોઈ પ્રકારે જતું કરવું જ પડે છે, એક દબાવવું જ પડે છે. તો એ દબાવવું પડે છે એવું સફરિંગ તો બધા લોકો કરે છે. કે આ કયા પ્રકારનું સફરિંગ છે? કે આ સફરિંગ છે એ વોલ્યુન્ટરી છે, આમ ફરજિયાત હોય એવા ટાઈપ નથી, પણ મરજિયાત છે પણ પ્રેમ દ્વારા છે. તો કે આ સફરિંગ એવા પ્રકારનું સફરિંગ છે કે જેમાં સાધક છે એની અંદર ક્લિયર કટ વિઝન છે. ક્લિયર કટ કેવું વિઝન છે? તો કે એવું વિઝન છે કે આ કર્મ, આ કોઈ પણ વ્યક્તિ દ્વારા, કોઈ વ્યક્તિના નિમિત્ત દ્વારા જે કર્મ પ્રગટ થયું છે, પ્રતિકૂળ, વિરુદ્ધ, અહંકારને ચોટ આપે એવું જે કર્મ મારી સામે જે પ્રગટ થયું છે, એ પ્રગટ થયું છે એ જવા માટે પ્રગટ થયું છે, એ મારા અંદરના બીજને બતાવવા માટે પ્રગટ થયું છે. તો હવે અંદરના બીજને નકર એવું લાગે, જનરલ લોકોને એવું લાગે કે આ વ્યક્તિ મને હેરાન કરે છે, આ મને ત્રાસ આપે છે, આ લોકો બહુ ખરાબ છે, એવું લાગે. એને બદલે સાધક છે ને એવું લાગે કે આ વ્યક્તિના નિમિત્તે, એટલે આ વ્યક્તિની અંદર ગુરુ તત્વ છે, અને આ ગુરુ તત્વએ બરાબર યોગ્ય જગ્યાએ નિશાન માર્યું છે. નિશાન માર્યું છે એટલે આપણા અંતઃકરણની અંદર જુદા જુદા પ્રકારનો ક્રોધ હોય, લોભ હોય, ઘૃણા હોય, ભય હોય, બધા આપણી અંદર નીકળે. અને આ નીકળવાની જે પ્રક્રિયા થાય ત્યારે એને બીજા લોકો ત્રાસ આપે છે એવું ન લાગે, પણ એને એવું લાગે કે પરમાત્માએ આ ગુરુ તત્વએ મને મોકો આપેલો છે, અને આના ઉપર જો હું એક વખત વર્ક કરી લઉં તો મારા કર્મની નિર્જરા થઈ જશે. આ કર્મ બીજી વાર કોઈ દી મારી સામે આવશે જ નહીં, એવું આ કર્મ મારી સામે પ્રગટ થયું છે. અને હવે આ કર્મને મારે યોગ્ય રીતે પ્રત્યુત્તર વાળવો છે, યોગ્ય રીતે એને જવાબ આપવો છે, યોગ્ય રીતે એની અંદર વ્યવહાર કરવો છે. તો યોગ્ય રીતે વ્યવહાર શું છે? તો યોગ્ય રીતે વ્યવહાર એ છે કે અત્યારે આપણી અંદર કોઈ પણ પરિસ્થિતિ, વાતાવરણ, ઘટના બને છે એટલે અહંકાર રિએક્શન કરે છે, યોગ્ય પ્રત્યુત્તર નથી. આપણી અંદર ક્રોધ પ્રગટ થાય છે, ભય પ્રગટ થાય છે, લોભ પ્રગટ થાય છે, હિંસા પ્રગટ થાય છે. તો એ કે આ પ્રત્યુત્તર તમે જે આપ્યો એ પ્રત્યુત્તર છે યોગ્ય નથી. એ પ્રત્યુત્તર કેવો પ્રત્યુત્તર છે? તો એ કે પ્રત્યુત્તર છે એ મારા અંદરના ટ્રેકને મજબૂત કરશે, ક્રોધના ટ્રેકને, લોભના ટ્રેકને, ઘૃણાના ટ્રેકને, સ્વાર્થના ટ્રેકને મજબૂત કરશે. જો આ રિએક્શન હું વારે વારે કરીશ તો એક પ્રકારનો ટ્રેક, એક પ્રકારનો સંસ્કાર, એક પ્રકારની સંસ્કૃતિ અંદર એવી નિર્માણ થઈ જાય, મારું એસેન્સ એવું થઈ જશે કે એના દ્વારા હવે પછી હું લાચાર થઈ જઈશ. જ્યારે પરિસ્થિતિ આવશે ત્યારે ક્રોધ, લોભ, ઘૃણા, ભય એની રીતે આવી જાય. તો એ કે હવે મારે આ ટ્રેકમાં મારે ફસાવું ન હોય તો મારે એને યોગ્ય પ્રત્યુત્તર આપવો છે. યોગ્ય પ્રત્યુત્તર આપવો છે એટલે પરિસ્થિતિ પેદા થઈ ગઈ છે, અહંકારની વિપરીત છે, આપણને કઈ નુકસાન કરે, આપણે સ્થૂળ રીતે નુકસાન કરે એવી લાગે છે, પણ છતાં આ જે અંદર જે પ્રક્રિયા થઈ છે એના દ્વારા જે અહંકાર ઉપસ્થિત થાય છે, અહંકાર પોતે રિએક્શન કરવા તત્પર થાય છે, એને ઉર્જા આપવી નથી. અને આ અંતઃકરણની અંદર સમગ્ર રીતે હોવાપણાનું રાજ્ય સ્થાપિત કરી દેવું છે. હોવાપણું, પ્રેઝન્ટ મોમેન્ટ છે, એને આખા અંતઃકરણની અંદર વ્યાપ્ત કરી દેવું છે કે જેથી અંતઃકરણ છે પ્રકાશમાન થઈ જાય, અને આ પ્રકાશની અંદર પ્રશ્ન છે એની સામે આવે, એવું કંઈક કરવું છે. એટલે સફરિંગ છે એ વોલ્યુન્ટરી છે, અને એ સફરિંગ છે એની અંદર સાધકની એવી દ્રષ્ટિ છે કે આ છે એ પરમાત્માએ મોકલેલી ભેટ છે. બીજા વ્યવહાર ખરાબ કરવાના નિમિત્તે મારી અંદરનું તો બીજ બહાર પડ્યું, અને મને એ બીજ દ્વારા મને ખબર પડી કે મારી અંદર આ પડેલું છે. તો પરમાત્માએ આ જે મને તક આપી છે, તક જવા નથી દેવી, એ સફરિંગ છે.
સફરિંગ એટલે બીજા લોકોએ ત્રાસ આપ્યો, હું સહન કરી લઉં છું, કઈ બોલતો નથી, કઈ ચાલતો નથી, અને બોલે નહીં, ચાલે નહીં, એને પ્રત્યુત્તર ના આપે, એની અંદર તો બહુ ઝેર ભેગું થાય. જે લોકો પ્રત્યુત્તર યોગ્ય રીતે વાળી નથી શકતા, એની અંદર 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 બોલી ન શકે, એની અંદર ઝેર વધારે ભેગા થાય, અને એ ઝેર છે એ ગાંઠ રૂપે. એટલે આ જે સફરિંગ જે આ કહે છે, એ સફરિંગ એવું સફરિંગ છે કે એ સફરિંગ ની અંદર આ બધી વસ્તુ પ્રગટ થાય છે, પરિસ્થિતિઓ પ્રગટ થાય છે, પણ એને યોગ્ય રીતે પ્રત્યુત્તર આપે છે. પ્રત્યુત્તર આપે છે એટલે એની અંદર દ્રષ્ટિ છે કે મારા અંતઃકરણની અંદર જો પ્રકાશ હશે તો પ્રકાશ જ આ પ્રશ્નને સોલ્વ કરશે. તો આ પ્રશ્નને સોલ્વ કરવા માટે એ પણ પોતાના અંતઃકરણની અંદર હોવાપણાને, દ્રષ્ટાપણાને સતત રીતે રાખે છે. આખા અંતઃકરણની અંદર વ્યાપી જાય હોવાપણું, અને આ હોવાપણાના પ્રકાશની અંદર એને જોવાની જે પ્રક્રિયા કરે છે, એને ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે આ લોકો છે ઈ આશીર્વાદ પામેલા લોકો છે. આ લોકો જ આશીર્વાદ પામેલા છે. નકર બધા લોકોને તકો તો ઘણી છે, બધા લોકોના જીવનની અંદર, પરિસ્થિતિઓની અંદર બધાના નેચરો અલગ અલગ છે, અને અલગ અલગ નેચરો દ્વારા કોન્ફ્લિક્ટ થયા જ રાખે. તો આ કોન્ફ્લિક્ટ થાય છે, એનો ઉપાય શું છે? તો કે આ કોન્ફ્લિક્ટ કરે છે એમાં પ્રેમનો અભાવ છે. કોન્ફ્લિક્ટ એટલા માટે છે મારી આગળ આગ્રહ છે, મારી આગળ માન્યતા છે, મારી અંદર ધારણા છે, મારી અંદર કોઈ સિદ્ધાંતો છે, અને સિદ્ધાંતોને હું વળગેલો છું, હું પ્રેમને વળગેલો નથી. તો કે ઈસુ ખ્રિસ્ત એમ કે છે તમે તમારા અંદરના પ્રેમને પ્રગટ કરો, અને આ પ્રેમની નજરથી આ જે આપણા જે અણુપરમાણુ જે વિખરા છે, ક્રોધના, લોભના, ઘૃણાના, એને પ્રેમની નજરથી જો. આ જે સફરિંગ છે ને, એને ઈસુ ખ્રિસ્ત છે એ વખાણ કરે છે. એટલે આ પેલી વસ્તુ આપણી અંદર આવી હોવી જોઈએ કે આ જે બહારથી જે અંદર આપણી અંદર કાંકરો નાખ્યો, જેમ આપણે પાણીની અંદર કાંકરો નાખીને વમણ પેટું થાય, એમાં આપણા પરિસ્થિતિ દ્વારા, વાતાવરણ દ્વારા, ઘટના દ્વારા આપણા ચિત્ત તંત્રની અંદર એક કાંકરો છે, અહંકાર. અને જો અહંકાર રિએક્શન કરે તો ટ્રેક મજબૂત થાય, અને જો અહંકાર ને બદલે જે સાધકની દ્રષ્ટિ એવી હોય કે આ મારા માટે ઓપોર્ચ્યુનિટી છે, મારા માટે તક છે, ગમે તે રીતે આ તકનો ઉપયોગ કરી આ ક્રોધને, આ લોભને, આ મોહને, આ ઘૃણાને મારે સમજવી છે અને એનો અંત કરવો છે, એવી જો દ્રષ્ટિ હોય એ લોકો પરમાત્માના આશીર્વાદને પાત્ર છે ને એ ન્યાજ પરમાત્મા છે એ પ્રગટ થાય. જે પરિસ્થિતિ આવે છે, જે વાતાવરણ બને છે, જે ઘટનાઓ થાય છે, જે સગા સંબંધી હોય છે, જેવા છે, જેવી પરિસ્થિતિ છે, એને એક્સેપ્ટ કરો, એ મેચ્યોરિટી છે, એ પરિપક્વતા છે. અને આ પરિપક્વતા જેની અંદર આવે, જે છે અત્યારે જે છે એ છે. આપણે જેમ કહીએ છીએ આ ન હોવું જોઈએ, મારી આગળ મારી સામે જ આમ કેમ બને છે, એ વાત આપણે ન કરી અને આપણે એવો સ્વીકાર કરી લઈએ કે આ જે છે એ આ છે, અને આમાંથી મારે રસ્તો કાઢવાનો. એટલે આ જે બ્લેસ્ડ કોણ છે? તો એ કે જે લોકો અત્યારની જે પરિસ્થિતિ છે, એક ડગલું આમ હલાતું નથી મારાથી, અને મારે 100 ડગલા હાલવાના છે. એક ડગલું મારાથી હલાતું નથી, 100 ડગલા મારે હાલવાના છે, અને 100 ડગલા હાલવાના છે તો હું કાંઈ મારા ભાગ્યને દોષ આપતો નથી, પણ પરમાત્માનો આ પ્રસાદ છે, આ તક છે, આ ઓપોર્ચ્યુનિટી છે, આ જે હકીકત છે એનો હું સ્વીકાર કરું છું. અને આ હકીકતનો જે સ્વીકાર કરે છે એની અંદર પરમાત્માની જે પ્રજ્ઞા છે પ્રવેશ કરે છે. પરમાત્માની પ્રજ્ઞા એવા લોકોની આગળ પ્રગટ થાય કે જે હકીકત જે પરમાત્માએ પોતાની વૈશ્વિક ઇન્ટેલિજન્સ દ્વારા આપણને આપેલી છે, કોઈ સગાઓ આપેલા છે, સંબંધીઓ આપેલા છે, કોઈ પ્રકારના ત્રાસો આપેલા છે, તો આ ત્રાસો આપેલા છે એ પ્રજ્ઞા આપેલા છે, માણસે નથી આપેલા. માણસ તો યંત્ર છે, યંત્રની અંદર પરમાત્માની પ્રજ્ઞા છે એન્ટર થયેલી છે, અને એન્ટર થયેલી પ્રજ્ઞા છે કોઈ પરિસ્થિતિ, ઘટના આપણા જીવનની અંદર બનાવે છે, અને બનાવે છે તો એ બનાવે છે એની અંદર વ્યક્તિ જવાબદાર નથી, પણ પરમાત્માની જે પ્રજ્ઞા છે એ જવાબદાર છે. અને પરમાત્માની પ્રજ્ઞાને આપણે ચેલેન્જ ન કરવાની, પરમાત્માની પ્રજ્ઞાને એક્સેપ્ટ કરવાની. તું જ મને આપવા માંગતો હો તો મારે આ સ્વીકારીશ. આ સ્વીકારવાનો જે ભાવ છે ને, એ આપણા અંદરની અંદર ક્રાંતિ કરે છે, અને એ લોકો જ પરમાત્માને પામે છે, અને એવા લોકોને જ પરમાત્મા સિલેક્ટ કરે છે. જે લોકો આ તૈયારી હોય એ લોકોને જ સિલેક્ટ કરે છે. સફરિંગ છે એવું સફરિંગ છે પ્રેમપૂર્વકનું, આનંદપૂર્વકનું, હંમેશને માટે બોજને ફેંકી દેવા માટેની તત્પરતા છે કે આ બોજ, આ ક્રોધ, આ લોભ, આ ઘૃણા લાખો કરોડો વર્ષથી હું કરતો આવું છું, આમાં કઈ ફેર પડ્યો નથી.
આ ટ્રેકને મારે બદલાવો છે. આ ક્રોધને બદલે શાંતિ, ઘૃણાને બદલે પ્રેમ, અણસમજને બદલે પ્રજ્ઞા મારે પ્રગટ કરવી છે. એવું આપણી અંદર જો સમજ હોય તો પછી આ સફરિંગ છે એ આપણા માટે આશીર્વાદ છે. ઈસુ ખ્રિસ્ત કહે છે અને કુંતીમાઈ કહે છે કે પરમાત્મા અમે જો તમે સુખને સુખ આપશો તો અમે તો ભૂલી જશો. અને લગભગ આપણા જોવામાં એવું આવે છે કે જ્યાં દુઃખ આપવામાં આવે છે ત્યાં બધા લોકો એનો સાથ છોડીને વહી જાય છે. જે લોકો આપણા ગણાતા હોય સાથ છોડે તો આપણે કોનો સાથ લઈએ? તો કે પરમાત્મા. હવે આપણા માટે કોઈ ઉપાય નથી, માણસનો સાથ લેવાનો કોઈ ઉપાય નથી. તો હવે આપણે સાથ કોનો લેશું? કે પરમાત્મા. એ પરમાત્માનો આશીર્વાદ છે કે આપણને આધારિત કોઈ વ્યક્તિ ઉપર ના, આપણને ભ્રમણામાં ન રાખ્યા કે આ લોકો છે એ આપણા છે અને આપણે હેલ્પ કરશે. એ લોકો એના પોતાના ચહેરા જેવા હતા એવા આપણને બતાવી દીધા. તો બતાવી દીધા તો આપણા માટે એક જ રસ્તો રહ્યો કે પરમાત્મા સિવાય બીજા કોઈ આપણે શરણાગતિ કરી ન શકે. એવું આપણે પરમાત્મા જેને સિલેક્ટ કરે છે એના ઉપર દુઃખ વધારે આવે. અને આ દુઃખ વધારે આવે છે એ હંમેશા માટે જવા માટે આવે છે. અને દુઃખ આવે છે એની પ્રજ્ઞાથી આવે છે કે ભાઈ આને દુઃખ જો ઝડપથી આના કર્મને કપાવા છે તો આને જલ્દી દુઃખ આપો અને ખરાબ કર્મને પ્રગટ કરો કે જેથી એની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, ભય પડેલો છે એના ઉપર એ કામ કરી શકે ઝડપથી. એ રીતે આશીર્વાદ છે. કાલે વિમલાતાઈ વિશે વાત થતી હતી. તો વિમલાતાઈ અનાહત નાદની વાત કરતા હતા. બહારની આહટો બંધ થાય તો અનાહત સંભળાય. તો હરેક સાધકને સંભળાવવા જરૂરી છે. ભગવદ્ ગીતાની અંદર સ્પષ્ટ ઉલ્લેખ ક્યાંય છે નહીં આનો. એટલે અનાહતનાદ છે ને એને સમજવા. એટલે અનાહતનાદ છે એને આપણે સમજવા જેવો છે કે અનાહતનાદ શું છે. અનાહતનાદ એટલે આપણે જેને ફક્ત નાદ કહી છીએ, ધ્વનિ કહી છીએ, ઈ છે કે અનાહતનાદ કઈ જુદી જ વસ્તુ છે. એટલે પેલી વસ્તુ ઈ છે કે એ નાદના રૂપમાં જ છે કે ખરેખર ઈ શું છે. આપણી અંદર એવી ક્લેરિટી થવી જોઈએ કે અનાહતનાદ શું છે. અનાહતનાદ છે ઈ છે શું? તો આપણે આમ ઓમકારની જે માત્રાઓ જોઈ છે ને, ઓમકારની માત્રાઓની અંદર આમ ઓમ હોય છે ઉપર, આમ હોય છે, એના ઉપર બિંદુ હોય છે. આ બિંદુ છે ને, આ બિંદુ જે ઉપરનું બિંદુ છે ને એમાં જે પ્રવેશ એ લોકો જે પ્રવેશ એની અંદર કરે ને એ લોકો અનાહત નાદની. એટલે ઓલા નાદ, ઓલા તમે જે નાદ કે આપણે જે જનરલ સમજતા હોય છે એ નાદ છે એ અનાહત નાદમાં લઈ જવા માટે હોય છે. એટલે આપણે આ નાદને બહુ મહત્વ આપીએ છીએ. આ નાદનું કોઈ મહત્વ નથી. મહત્વ એટલું જ છે કે આપણને પ્રેઝન્ટ મોમેન્ટમાં રાખે છે. આ નાદ જે આપણને સંભળાય છે એ નાદ ક્યાં લઈ જાય છે? તો કે આપણને એકાગ્રતામાં, વર્તમાનમાં લઈ જાય. એટલા માટે આ નાદને મૂલ્ય છે. પણ આ નાદ ખાલી આ નાદને તમે પકડશો તો એવા નાદવાળા ઘણા લોકો, ઘણા સાધકો તમને મળશે કે નાદ સંભળાતા હોય એને કઈ સમજ, અન્ડરસ્ટેન્ડિંગ. એટલે પેલી વસ્તુ છે અનાહત નાદ એટલે બધી વસ્તુ જે ખરેખર જે ઓરિજિનલ નાદ જે આપણી અંદર જે પ્રગટ થયેલો જે નાદ છે, ગોળપણાનો નાદ છે, દ્રષ્ટાપણાનો નાદ છે, આનંદપણાનો નાદ છે, શૂન્યતાનો જે નાદ છે એ નાદની એ વાત કરે છે. એટલે આપણે આ જે સ્થૂલ નાદ જે આપણે અંદર 6-8 પ્રકારના જે નાદો, 10 પ્રકારના નાદો જે કીધા ને એ નાદો આપણને ગોળપણાને લગીને લઈ જાય એના માટેના નાદો છે. એટલે હવે તમે વિચાર કરો કે એ નાદ ક્યારે સંભળાય? તો એ કે બહારના નાદો છે એ શાંત થઈ જાય. તો હવે આપણી અંદર આપણે જોઈએ તો બહારનો નાદ કોને કહીએ? તો બહારનો નાદ શબ્દ અને વિચાર છે એ નાદ છે આપણી અંદર. પછી એ વિચારના રૂપમાં છે, ક્રોધના રૂપમાં છે, નેગેટિવિટીના રૂપમાં છે, ચિંતાના રૂપમાં છે, ટેન્શનના રૂપમાં છે. તો આ જે આપણો અંદરનો જે ઓરિજિનલ જે નાદ છે એને અટકાવે છે એ આ શબ્દ અને વિચાર. અને આ શબ્દ અને વિચાર જેટલા અંશમાં શાંત થઈ જાય એટલા અંશમાં હોવાપણું, આપણી અંદરનું જે હોવાપણું, આપણી અંદરનો જે આનંદ, આપણી અંદરની જે શાંતિ, આપણી અંદરની જે શૂન્યતા છે એ પ્રગટ થાય. અને શૂન્યતા એવી પ્રગટ થાય કે જેને અનુભવ કરનાર કોઈ નહીં, મજા લેનાર કોઈ નહીં. એવી એ જે અવસ્થા છે ને એમાં જે આપણું હોવાપણું છે ને, હવે એની અંદર આ નાદ બાદ બધા ઉડી ગયા અને તમે ક્યાં વયા ગયા? તો કે હોવાપણું છે
ઈ નાદની એટલે ઈ નાદ છે, સાચો નાદ જે છે અનાહત નાદ છે, એ નાદ છે કે જેની અંદર આપણું હોવાપણું છે એની અંદર આ વૃત્તિ વિરામને પામી ગઈ, ઈ અનાહત નાદ છે. એટલે બીજા નાદો જે જનરલ આપણે સાંભળતા હોય છે એ નાદ અનાહત નાદ નથી. એ અનાહત નાદ તરફ ગતિ કરાવી શકે જો આપણી અંદર પ્રેમ હોય. એટલે અનાહત નાદનો અર્થ શું થયો? સ્થૂલ કપાઈ ગયું, સૂક્ષ્મ કપાઈ ગયું, સૂક્ષ્મ સાથેનું તાદાત્મ્ય કપાઈ ગયું, સ્થૂલ સાથેનું તાદાત્મ્ય કપાઈ ગયું, કારણ સાથેનું તાદાત્મ્ય કપાઈ ગયું, મહાકારણ સાથેનું તાદાત્મ્ય કપાઈ ગયું, અને મહાકારણની જે બહારની વસ્તુ છે એમાં એને જે પ્રવેશ કર્યો અને એમાં જે હોવાપણાની પ્રતીતિ થઈ, હું વગરની જે પ્રતીતિ છે ને એ અનાહત નાદ છે. એટલે અનાહત નાદને તમે કોઈ આમ જનરલ માણસો જોડે છે એક નાદ સાથે. આ નાદ તો એ હોવાપણાનો એક નાદ છે ને, એમાંથી જે આ સૃષ્ટિ જે નિર્માણ થઈ છે ને એ હોવાપણાના નાદમાંથી, હોવાપણું છે એનો એક નાદ છે, એને નાદ કરતા નિનાદ કહેવાય, એમ એ ટાઈપનું છે. તો એ જે નાદ છે એની અંદરથી આ બધા વિશ્વનું જે સર્જન થયું છે એમાંથી થયું છે. અને આ વિશ્વનું સર્જન થયું એટલે શું થયું? એ નાદ છે એ દબાતો ગયો અને સ્થૂળતા છે પ્રગટ થતી ગઈ, અને આ સ્થૂળતા એ બહારના નાદે આપણો અંતરનો જે નાદ છે એને દબાવી. અનાહત નાદ છે એ હોવાપણામાં સ્થિતિ છે, હોવાપણામાં જે સ્થિતિ છે ને એ બતાવે. તમે કોઈ નાદ જો ગોતવા માંગતા હો તો એ નાદ નથી જે તમે ગોતવા માંગો છો. એ નાદ એવો છે કે બધાનો બાદ કર્યા પછી જે શેષ રહી જાય ને એ રિયલ નાદ છે. એટલે ટ્રેક હોય એમાંથી જ નીકળે, આપણી અંદર જે ટ્રેક પડેલા હોય એમાંથી જ નીકળતું. સારું છે, નથી સારું, આ બરાબર કે છે, આ બરાબર નથી કહેતો, બધું છે એ ટ્રેકનો વિભાગ જ છે. એટલે પેલી વસ્તુ એ છે કે આપણી અંદર બીજા લોકો જે કહે પણ બીજા લોકોના શબ્દનો ઉપયોગ, બીજા લોકોના વ્યવહારનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો? એને જે ભાવથી કીધું એ ભાવથી કીધું, આપણે એ ભાવને કેવી રીતે લેવાનો? આપણે એ ભાવને કેવી રીતે લેવાનો? હવે એ જાણે કે પરમાત્માએ પોતે જ શબ્દ ઉઠાવ્યો છે, બીજા કોઈ નથી ઉઠાવ્યો. એ વ્યક્તિ જે બોલે છે એ પરમાત્માએ જ ઉઠાવેલો શબ્દ છે. પરમાત્મા સાક્ષાત આવીને આપણને એમ કહે છે, તો હવે પરમાત્મા આપણી સામે સાક્ષાત આવીને બોલે તો આપણે શું કરીએ? એનું પ્રત્યુત્તર શું આપે? ભગવાન બોલે તો તમે શું કરો? માનો કે પત્ની રૂપે બોલી આપણે માની, મિત્ર રૂપે માની, સગા રૂપે માની, સંબંધી રૂપે માની, તો આપણે સમજુ આપણે એમ થાય કે ભગવાન જ બોલ્યા છે, ભગવાન જ બોલ્યા છે. ભગવાન બોલ્યા છે તો હવે ભગવાનનો તો કઈ અર્થ તો હોય જ નહીં. ભગવાન એમને તો નિર્તક તો બોલે જ નહીં. અને બધાની અંદર ભલે તમે માનો ન માનો ભલે ભગવાન જ છે અને ભગવાન જ બોલે છે. તો ભગવાન બોલતો હોય તો તમારે એને કેવી રીતે લેવું? ભગવાન આપણા અંદરના કોઈ ક્રોધના સેન્ટરને, કોઈ લોભના સેન્ટરને, કોઈ ઘૃણાના સેન્ટરને, કોઈ અણગમાના સેન્ટરને એ આમ ઈશારો કરી દે કે આ પડ્યું છે બસ ચાલો. તો હવે આપણે ઓલી વ્યક્તિને જવાબદાર ગણવાની છે કે આપણે કામ કરવાનું છે. અને કામ બતાવી દીધું, મને મારે શું લેસન કરવું એ મને બતાવી દીધું. એ સારી વસ્તુ છે, ખરાબ વસ્તુ? એટલે એને લેવાનું એવી રીતે આપણે બધી જે પરિસ્થિતિઓ છે એનો ઉપયોગ કરવાનો. આપણે ઉપયોગ કરવાને બદલે એ લોકોના શબ્દના પ્રભાવમાં એટલા બધા ઢળાઈ જાય છે કે આપણે ખરેખર આ પરિસ્થિતિનો કેવી રીતે યુઝ કરવો જોઈએ એ યુઝ કરવાને બદલે એ લોકો આપણો યુઝ કરવા માંડે, શબ્દો યુઝ કરવા માંડે, વિચારો યુઝ આપણો કરવા માંડે. એવું નથી.
થઈ છે કઈ જરૂરી રિએક્શન તો સેવ થઈ રિએક્શન તો સેવ જ હા રિએક્શન તો સેવ હા એટલે રિએક્શન આવે છે ત્યાં રિએક્શન થી જુદા પડવાનું છે રિએક્શન આપણે બની ગયા તો વચ્ચે સ્પેસ નો રહી જુદાપણું નો રહ્યું હોવાપણું નો રહ્યું દ્રષ્ટાપણું નો રહ્યું તો આપણે ઈ જે જગ્યા છે ત્યાં પછી સ્પેસ બનાવો એ વસ્તુને દ્રશ્યમાં લેવાની છે અત્યારે ઈ દ્રશ્ય નથી રહેતી ઈ દ્રષ્ટા થઈ જાય વૃત્તિ દ્રષ્ટા થઈ જાય એટલે હવે આપણું અસ્તિત્વ નથી રહેતું વૃત્તિનું જ અસ્તિત્વ રહે છે અંદર દ્રષ્ટા જેવું કઈ છે નહીં હોવાપણું નથી પણ બનવાની પ્રક્રિયા થઈ જાય તમે કઈક બની જાઓ ને રાગ બની જાઓ દ્વેષ બની જાઓ લોભ બની જાઓ પ્રોબ્લેમ કઈ બનવાનું નથી જે બનેલા છે એનું વિસર્જન કરવાનું રાગ બની ગયા એનું વિસર્જન કરવું દ્વેષ બની ગયા એનું વિસર્જન કરવું લોભ બની ગયા એનું વિસર્જન કરવું હવે તમે જો ઈ રહી જાઓ કોઈ વાંધો અચકો કરનાર જો તમે રહી જાઓ તો તમે એનું વિસર્જન નથી કરતા એનો પ્રયત્ન બની સમજવા સિવાય કઈ નથી આજે આપણી સાયકોલોજી છે ને સમજવાની જોઈએ એને કઈ કોઈ તપ થી કે બીજા કોઈથી જાય નહીં કોઈ મંત્ર થી ન જાય કોઈ તપ થી ન જાય કોઈ કરતા કોઈ ખાલી સમજ એક પ્રકારનું આ તપ જ છે તપી છે કે અંદર બહારથી એક ઘટના એવી છે અને આપણને ભૂતકાળના વેલ્યુએશન પ્રમાણે અંદર રિએક્શનો આવે છે એ રિએક્શનોની સાથે ન ભળવું તપ છે ધ્યાન કરતા સાધકોને એક કોમન ક્વેશ્ચન હોય છે કે વિચાર બહુ આવે છે તો ધ્યાન કરતા કરતા એવું લાગે કે અંદર કઈ એવું કેન્દ્ર છે જ્યાંથી નોનસ્ટોપ વિચારો પ્રેક્ટિસ રાખે અને ક્યારેક એની માત્રા આમ અસહ્ય હોય અને ક્યારેક આમ નહીવત માત્રા હોય અથવા હોય જ નહીં તો એવું લાગે કે અંદર કાંઈક એવું કેન્દ્ર છે તેમાંથી વિચાર નીકળે રાખે છે તો ક્યારેક એની યારે એકદમ જોઈન્ટ થઈ ગયા હોય તાદાત્મ્ય થઈ ગયા હોય અને ક્યારેક આમ સાવ છે જ નહીં કેન્દ્ર એવું લાગે હલકા ફુલકા થઈ ગયા હોય ક્યારેક ધ્યાન કરતા અને ક્યારેક આમ નોન સ્ટોપ તો ચાલુ હોય કેન્દ્ર તૂટી ગયું હોય ક્યારેક બહુ દોસ્તી પકડાઈ ગઈ હોય એટલે ધ્યાનનો અર્થ કેવો છે કે આપણે દર વર્ષે ખબર છે આપણું ઘર સાફસૂફ કરીએ ઘર સાફસૂફ કરતા હોય એટલે કેટલી વસ્તુ આપણને ખબર ન હોય એ વસ્તુ બહાર આવે તો હવે એ આપણે સાફસૂફી કરી છે શેના માટે નકામી વસ્તુને બહાર કાઢી નાખી છે ચોખ્ખું કરી નાખી એટલે ધ્યાન છે એ આવી પ્રક્રિયા છે સાફસૂફ કરવાની સાફસૂફ કરવાની પ્રક્રિયામાં વિચાર આવે કે ના આવે એ પ્રોબ્લેમ નથી વિચાર આવે અથવા ન આવે એ પ્રોબ્લેમ એટલા માટે છે કે આપણી અંદર સિલેક્શન છે આ હોવું જોઈએ આ ન હોવું જોઈએ વિચારો પોતે તો એમ તમને બતાવે છે વિચારો જે આપણે તમે વિચારોની સામે જોવો ને વિચારો કેટલા આવે છે કેમ આવે છે એ મહત્વની વસ્તુ નથી પણ વિચારોનો પોતાનો પ્રકાર કેવો છે કારણ કે આ વિચાર એક મારી અંદર પ્રગટ થયો એમાં એને કયો રસ બતાવે છે અંદર છે રસ કયો બતાવે છે મારા માટે તો ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે મારી અંદર ક્યાં રસો પડેલા છે ને એ મારે તપાસવાના મારે ખાલી થવાનું છે એટલે જે રસો પડેલા છે ક્યાંક એને તકલીફ થઈ છે ક્યાંક એને ચોટ લાગી છે જે જગ્યાએ ઈ વિચાર છે પોતાની રીતે બતાવ્યા જાય છે મને અહીંયા પ્રોબ્લેમ થયો છે અહીંયા ગાંઠ પડી ગઈ છે તમે મને જુઓ તો હવે આ વિચાર છે એ
ખરાબ વસ્તુ છે એ ધ્યાનની શરૂઆત એવી રીતે કરવી જોઈએ કે બધી વસ્તુ નહીં સમજી તો ચાલશે, બીજી બધી વસ્તુ નહીં કરી તો ચાલશે, પણ આ વિચારને બરાબર રીતે જોશું નહીં, બરાબર રીતે સમજશું નહીં તો આપણું અજ્ઞાન હટવાનું નથી નથી ને નથી. વિચાર છે એ વિચાર છે એ આપણને એવું બતાવવા માટે આવે છે કે તમને પ્રોબ્લેમ ક્યાં થયો છે, તમે આસક્ત ક્યાં થયો છે, અથવા તમે દ્વેષ ક્યાં કર્યો છે, એ બતાવવા માટે એ આપણે શું કહેવાય, આપણે એક એલાર્મિંગ વસ્તુ છે, એ એલાર્મ છે, એ બતાવે છે કે અહીંયા પ્રોબ્લેમ થયો છે અને આ પ્રોબ્લેમને તમે સોલ્વ કરો. તો વિચાર પેલી ધ્યાનની શરૂઆત એવી રીતે કરવી જોઈએ, વિચાર પ્રત્યે પ્રેમ બતાવે. વિચાર ખરાબ વસ્તુ છે, નિર્વિચાર સારી વસ્તુ છે એવું કઈ નહીં. ખાલી તમારે વિચાર અને તમારી વચ્ચે સ્પેસ જોઈએ, જગ્યા જોઈએ, જોનાર જોઈ ગઈ, બસ એટલું જ કરવાનું છે. ત્યારે આ ધ્યાનની શરૂઆત કરનાર લોકો એમ માને છે કે વિચાર ન હોવા જોઈએ, અંદરથી શાંતિ નીકળવી જોઈએ. ખરેખર એનાથી ઉલટું છે, અશાંતિ નીકળવી જોઈએ, વધારે વિચાર નીકળવા જોઈએ. તમારે જો જલ્દી ખાલી થવાનું હોય, જલ્દી એમાંથી પાર જવાનું હોય તો આ બધી વસ્તુને સમજવાની છે. આ સમજવા માટે વિચારો છે, તો વિચારો આપણી અંદર આજે અથવા 5 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા જે ઘટનાઓ બનેલી છે અને જે આપણને અંદર અસર કરી ગઈ છે એવી બધી બાબતો પ્રગટ થાય છે આપણી અંદર. અને પ્રગટ થાય છે એમ કે છે 10 વર્ષ પહેલા કોઈ આપણને એટલો બધો હેરાન પરેશાન કર્યા હોય ને, શાંતિથી બેઠા છે અને આપણને યાદ આવે છે બહુ હેરાન કર્યું, બહુ હેરાન કર્યું. અત્યારે કોઈ પરિસ્થિતિ નથી, અત્યારે કોઈ ઘટના નથી. એ એટલા માટે ઘટના બની હતી, માનો કે કાલે એને હેરાન કર્યો તો પણ એને જે હેરાનગતિ કરી હતી એના નિમિત્તે કર્મ છે એની નિર્જરા થઈ શકે. કાલે આપણે એને હેરાન કરેલો છે તો આજે આપણને હેરાન કરે. બીજું એ સિવાયની વસ્તુ એ છે કે એ હેરાન કર્યા નતા કર્યા એ મહત્વનું નથી, પણ હેરાન કરવા દ્વારા, એના હેરાનગતિ દ્વારા મારી અંદર જે અણુ પરમાણુ જે પ્રગટ થાય છે એ મહત્વનું છે. એના ઉપર મારે કામ કરવાનું. એટલે વિચાર પ્રત્યે આમ ખુલ્લો અભિગમ આપણો હશે ને, ઉદાહરણ વિચારને જે કેવું છે, મારું ધ્યાન એટલે એવું ધ્યાન નહીં, ઉર્જાનું ધ્યાન નહીં, બીજું કઈ ધ્યાન, વિચાર ઉપરનું ધ્યાન. વિચાર મને ક્યાં ક્યાં હળી કરે છે, કઈ જગ્યાએ કરે, વિચારને ક્યાં પ્રોબ્લેમ થયો છે, એ પ્રોબ્લેમ સોલ્વ કરો. તમારું આખું કોન્સન્ટ્રેશન કોના ઉપર છે? વિચાર ઉપર, બીજા કોઈ ઉપર. એટલે આપણે આમ જનરલ માણસો એક ઉર્જાની અનુભૂતિ થાય, એક બીજી અનુભૂતિ થાય, એક પ્રકાશ દેખાય, એ બધાનું મહત્વ આનું છે. જે આપણી અંદર, માનો કે અત્યારે કોઈક વ્યક્તિ સહેજ સ્લાઇટ આપણને ન ગમે એવા શબ્દનો ટોન કર્યો, તો ટોન જે અંદર ગયો અને એને આપણને અંદર જે રિએક્શન, પ્રોબ્લેમ તો ત્યાં છે ને, ઉર્જા આવે એના દ્વારા શું, બીજી અનુભૂતિ થઈ એના દ્વારા શું, પણ જે ટોન થી આપણને કોઈ પ્રોબ્લેમ થયો એ ટોન ને સમજવામાં આપણી ઉર્જાને વાપરવી એ ધ્યાન. એને એવી રીતે લેવાનું છે. વિચાર આવે તો ભલે, વિચાર ન આવે તો ભલે, પણ વિચાર છે એ આપણા રસને, આપણને કેટલા ઘા લાગ્યા છે બેહોશીની અંદર, એ ગાંઠ ક્યાં પડી ગયેલી છે એ બધું બતાવે છે. તો એ ખરાબ વસ્તુ એને એવી રીતે લેવાનું. રસ આવી જાય એમાં કોઈ વાંધો નથી. રસ આવી જાય એમાં વાંધો નથી, કારણ કે આપણે તો લાખો કરોડો વર્ષની યાત્રા રાગની, દ્વેષની આજ કરી છે. એ આવી જાય પ્રોબ્લેમ નથી, પણ એ આવી જાય એની સાથે ન ભરવું, એ અણુ પરમાણુ સાથે અણગમો કરવો, એ અણુ પરમાણુ સાથે શરમ અનુભવી, એટલું આપણે કરી શકીએ ને. એટલે આને આપણે માથામાં ઓઢી નથી લેવાનું. ખરાબ વસ્તુ. હવે આપણે પશુમાંથી, પક્ષીમાંથી, બધામાંથી ગુજરેલા વ્યક્તિઓ છે ને, લાખો વર્ષ લગી માણસ જાતની અંદર એ મૂંઢતાની સ્થિતિમાંથી આપણે પસાર થયેલા છે. એ બધું હોય નેચરલ છે. એને બધું તમે એટલું બધું મહત્વ ન આપો કે મારામાં કેમ આવ્યું. વૈશ્વિક છે, આખા બધા માનવ જાતની અંદર સમાન રીતે છે. અને જે પડેલું હોય તો નીકળે તો એ સારી વસ્તુ છે, ખરાબ વસ્તુ નથી. પણ એની સાથે એ અણુ પરમાણુની સાથે ન જોડાવું, એની શરમ અનુભવી, એ અણુ પરમાણુની સાથે સહેજે સંમતિ ન રાખવી, એ આપણી સાધના છે. બીજી આપણી સાધના ન આવે, તમે ન આવે એમ અણગમો બતાવ્યો ને એટલે એની હામ નહીં જોઈ શકો.
જે વસ્તુ પ્રગટ થઈ છે ને, માનો કે જે વસ્તુ અત્યારે મારી સામે પ્રગટ, એની સામે તમે કેવું કર્યો, અણગમો કર્યો, તો હવે એ વસ્તુ તો બિચારી અંદર દબાઈ જવાની, બહાર નહીં નીકળે. તમારા અણગમાની સામે ઊભી નહીં રહે, એ અંદર વહી જશે. એ કે આ જયારે પાછો નબળો પડશે ત્યારે હું પાછો પ્રગટ થઈ જઈશ. તો આપણે હંમેશને માટે એને કાઢવું છે, ખાલી અણગમો બતાવીને નીચે બેહારી દેવું છે. આપણે જે કરવાનું છે એ શું કરવાનું છે? અણગમો બતાવવાનું નથી. જે છે, જે ફેક્ટ છે, એટલે આ દ્રષ્ટાની યાત્રા તમે કરી ત્યારે કહેવાય કે સામે પ્રગટ થયો છે ક્રોધ, પ્રગટ થયો છે લોભ, પ્રગટ થયો છે કામ, અને પ્રગટ થયો છે અને તમને એવું લાગતું જ નથી આ ખરાબ છે. તમને એવું લાગતું નથી. બીજા લોકો જેમ ખરાબ નથી માનતા એવી રીતે નથી. તમારી એક દર્શન છે. ઘણા લોકો આમ ભૌતિક વાળા હોય એને ખરાબ ન લાગતું હોય, એનો અર્થ એમ ને આપણે એવી જગ્યાએ છીએ જ્યાં દર્શનની, આપણે એવી જગ્યામાં આવ્યા હતા કે જ્યાં ગમા અણગમા થયા હતા, એના પ્રત્યેના દ્વેષ થયા હતા, એને કાઢતા કાઢતા આજ એવી સ્થિતિ આવી છે કે હવે એ વૃત્તિ ઉઠે છે પણ મને કઈ ઇફેક્ટ નથી થતી. તમારી સાધના તમે કરી છે એની નક્કરતાની સાબિતી શું? તમારી અંદર ભાવ પ્રગટ થયો અને તમને એવું ન લાગ્યું કે મારામાં આવ્યું. એ જો આ થઈ ગયો ને, તમારે સમજો તમારી સાધના રાઈટ છે. જો તમને એમ લાગે કે આ મારામાં છે તો તમારી સાધના બરાબર નથી. એમ તમારે બરાબર સમજી, બરાબર નથી એનો કોઈ અર્થ જ નથી. ખરાબ છે એનો કોઈ અર્થ જ નથી. આ જે છે એ આ છું, હું જે છું એ ખરાબ અને સારાનું આખું મિશ્રણ, પશુતાથી માંડીને સારાપણાનું બધાનું મિશ્રણ. પર્ટિક્યુલર એક વસ્તુ નથી. હું આવ સામાન્ય માણસ છું, આવ સામાન્ય માણસ. જે બધા માણસોની અંદર, જે પશુની અંદર હોય, જે પક્ષીની અંદર હોય, જે કીટની અંદર હોય, પતંગની અંદર હોય, પશુતાવાળા માણસોની અંદર હોય, સારા સજ્જન માણસોની અંદર હોય, એ બધી ખરાબીઓ મારી અંદર છે. અને છે અને એ છે એને ઉઘાડવા દેવાની છે. આપણે જે ફૂલ હોય ને, ફૂલ પ્રગટ થતું હોય, ખીલતું હોય તો કેમ ખીલવા દઈએ? અને ખીલવા દઈએ તો જો ફૂલને આપણે ખીલવા દઈએ તો ફૂલ ખીલે ખરું. ફૂલ પેલા નાનું હોય, ખીલતું જાય, સંપૂર્ણ ખીલી જાય, અને સંપૂર્ણ ખીલ્યા પછી એ ઝાડમાંથી પીળું પડે, પીળું પડતા પડતા છેલ્લે અંતે થઈ જાય. એના માટે કંઈ કરવું પડે છે ઝાડ ફેરવવા માટે? ખાલી એને શું કર્યું? એને સ્પેસ આપી. એનું જે પ્રગટીકરણ છે એને સ્પેસ આપી. કર, તારે જે કરવું છે કર, પ્રગટ તારે જે રીતે. એમ આપણે અંદરની વૃત્તિ વિચાર છે એને આપણે સ્પેસ આપી છે કરવા માટે, એને પ્રેમ આપી છે, ભાવ આપી છે. તું તારી વાત કર મને, અને મંજૂર છે. હું તને કોઈ પ્રેજ્યુડાઇઝ વગર, પૂર્વગ્રહ વગર, માન્યતા વગર હું તને પ્રેમ એ વસ્તુ જાશે. એ વસ્તુને તમે સિરિયસ લઈ લો કે ઓહો મારામાં કેમ આવ્યું, એટલે મારામાં કેમ આવ્યું એટલે એની અંદર અહંકાર છુપાયેલો. હું કોઈ અસાધારણ વ્યક્તિ છું અને મારી અંદર આવી ગયો. હું સાધારણ વ્યક્તિ છું અને સાધારણ વ્યક્તિની અંદર શું ન આવે? જો આનો સ્વીકાર થાય તીવ્રતા બોલતું હોય તો આપણા માટે હારામાં છે. એ તમને એમ બતાવે છે કે તમારો આમાં આની પ્રત્યે રાગ અથવા દ્વેષનું તત્વ બહુ સોલિડ છે, તો એના ઉપર કામ કરો. તો એ આવે છે એ તો આપણને એલાર્મ કરે. માનો કે શરીરની અંદર માનો કે કુમળું થયું, દુખાવો થયો, માનો કે પગમાં ક્યાંક દુખાવો થયો, તો તમે ડોક્ટરને બતાવો. એને દુખાવો બતાવ્યો તો આપણે ડોક્ટર આગળ ગયા ને. એટલે આ દુખાવો આપણને થાય છે એટલે એમ બતાવે છે કે ક્યાંક પ્રોબ્લેમ છે, તો પ્રોબ્લેમને સોલ્વ કરો. એને ટેન્શન શું કામ લે છે? આપણે દવા કરી છે ને, આપણને એમ લાગે કે અહીં ગુમડું થયું છે ને, હવે લાગે છે કે બહુ ખરાબ હાલત છે, તો આપણે ડોક્ટરને બતાવવા જઈએ છીએ. તો એ ક્યારે થયું? ગુમડું એની રીતે પ્રગટ થયું, દુખાવો એની રીતે પ્રગટ થયો. છાતીમાં દુખવા માંડ્યું, હાથમાં દુખવા માંડ્યું, પગમાં દુખવા માંડ્યું, તો આપણે ક્યાં ડોક્ટર આગળ. તો એને આપણે ટેન્શન લઈ છીએ, આપણે ડોક્ટરને બતાવવું આનો ઉપાય કરવો જોઈએ. એમ આપણી અંદર આ વૃત્તિઓ ઉઠે છે તો આપણને એટલું થાય કે આના પર કંઈક કામ કરવું. એમાં કઈ નાસીપાસ થવાની નથી. જે કરવાનું છે એ તમે બરાબર યાદ રાખો કે પ્રકાશ છે એને પ્રગટ કરવાનો છે, અંધારાને દૂર કરવાનો, બીજું કઈ કરવાનું નથી. આપણે આમ લાચાર થઈને બેસવાનું નથી. પ્રકાશ છે એને કેમ પ્રગટ થાય? તો તમે હવે તમે ગુમાવ્યું શું? તો કે એનો દ્રષ્ટાપણું ગુમાવ્યું, એની વચ્ચેની જે સ્પેસ હતી એને ગુમાવી દીધી. એટલે એના ઉપર હાવી થઈ ગયું, જે એનો પોતાનો જે સંસ્કાર હતો એ હાવી થઈ ગયો કે મારામાં ક્યાં મારી સાધના કઈ થઈ નહીં બરાબર.
આ બહુ ખરાબ છે. આવી થયું એ શું આવી થયું? તમે વૃત્તિ સાથેનું તાદાત્મ્ય છે એ આવી થયું. તમારું દ્રષ્ટાપણું, તમારી દ્રષ્ટાપણની દ્રષ્ટિ પ્રગટ ન થઈ. વિચારોને જ્યારે ધ્યાનમાં વિચારો આવતા હોય સિલેક્શનના કે કમ્પેરિઝનના, તો એને કઈ વિકલ્પ આપી શકાય કે આની અત્યારે જરૂર જ નથી એમ? એટલે વિકલ્પ તમે આપો એના દ્વારા એક વિચાર છે. પણ એના દ્વારા તમે વિકલ્પ આપીને થોડી વાર માટે તમે એને દૂર કરી શકો. કાંઈક વિકલ્પ આપીને તમે દૂર કરી શકો. એટલે આની અંદર આપણે રસ્તા બધા રેખા છે. એમ કરવાનું કરી શકતા હોય તો એમ કરો અત્યારે. પણ સાચો રસ્તો એ છે કે તમારા દ્રષ્ટાપણાને પ્રગટ, તમારા અંદરના પ્રકાશને પ્રગટ કરીને છેલ્લે દૂર કરવાનો. માનો કે અત્યારે નેગેટિવિટી બહુ આવી થતી હોય તો તમે એને રસ્તો આપી શકો અત્યાર પૂરતો, ટેમ્પરરી. એમાં આપણે ના નથી પાડતા, પણ છેલ્લે કરવાનું આ છે એ રીતે. એટલે નહીં કરવાનું એવું નહીં. આપણે તો પ્રેમ એવો છે કે આપણી અંદરનો કચરો કાઢવો છે. હવે રોતા રોતા નીકળે તોય ભલે, એને કોઈ દિશા આપતા આપતા નીકળે તોય ભલે, દ્રષ્ટાપણાથી નીકળે તો ભલે, શરણાગતિથી નીકળે તો ભલે, ગમે તેનાથી નીકળે, આપણે તો કાઢવો છે. એવું થયું કે આપણે શાંત બેસીએ એટલે આપણી અંદરના જૂના સંસ્કારો જે પીડા હોય એ ઉખડીને ઉપર આવે. એ જો ધોવાઈ જાય તો એના સંસ્કારો એ નાબૂદ થાય. અને નહીંતર સ્ફૂટ રૂપે એ આપણે જે ભોગવટામાં આવતા હોય એમાં પછી અમુક સમય પછી આવે, પ્રગટ થાય. એટલે જેના ઉપર કામ નથી કર્યું કોઈ પણ રીતે કાર્યરત થવાનું છે. ગમે ત્યારે, ગમે તે સમય થવાનું. આપણે જીવનની અંદર અવલોકન કરશો તો તમે જોજો આપણા જીવનની અંદર પ્રસંગો રિપીટ થયા રાખશે. એક ને એક પ્રસંગો વારે વારે એક પ્રશ્ન સોલ્વ કર્યો, પાછો બીજી વખત એવા ટાઈપનો બીજા દ્વારા, ત્રીજા દ્વારા, ચોથા દ્વારા. પણ તમે પ્રકાર જોશો ને તો કે જે પહેલો પ્રકાર હતો એ મેં સોલ્વ નથી કર્યો, એટલે આ રિપીટેશન વારે વારે આવે છે. એટલે રિપીટેશન જો અંત કરવો હોય તો આપણે એ ટેક ઉપર કામ કરવું છે, દર્શન કરવું. કોઈ વસ્તુ, કોઈ પરિસ્થિતિ, કોઈ ઘટના આપણા અણુપરમાણુના પરમિશન વગર આવી જ ન શકે. આ એક વાત યાદ રાખવાની. આપણા અંદર જો એ પ્રકારનો અણુપરમાણુ ન હોય તો આવે જ નહીં. ભલે બહારની વ્યક્તિ આવીને આપણને ક્રોધ કરાવી ગઈ, પણ એ ક્રોધ કરવા માટે જે આમંત્રણ આપેલું છે એ અંદરના ક્રોધ, અંદરનું ક્રોધનું જે વાઇબ્રેશન છે, આપણી અંદરની એવી પ્રકારની લેસિયા છે, અંદર પડેલી લેસિયા, એ ઓલાને બોલાવે અને એવી પરિસ્થિતિનું નિર્માણ કરે. એ વાત યાદ રાખવાની કે કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ ઘટના, કોઈ પણ વાતાવરણ જે બને છે એ આપણા અંદરના અણુ પરમાણુ, બીજા લોકો દ્વારા નહીં. બીજા લોકોને આપણે જવાબદાર ગણી નાખીએ છીએ. જવાબદાર એ નથી, નિમિત્ત. ઉપાદાન છે એ આપણે પોતે છે. ઉપાદાન અને નિમિત્તમાં સમજો છો કે નથી? ઉપાદાન કોને? જમીનમાં બીજ પડ્યું હોય એને ઉપાદાન કહેવાય. વરસાદ પડે કે પરિસ્થિતિ થાય એટલે બીજ નીકળી નીકળે, એટલે બહારની નિમિત્ત થઈ એનાથી નીચેનું બીજ નીકળી જાય. એટલે નિમિત્ત તો આપણને જે મળે છે એ નિમિત્તો મળે છે. ઉપાદાન આપણી અંદર પડેલું છે ને નિમિત્તો દ્વારા એ ઉપાદાન આપણી અંદરથી બહાર પડે છે. અને બહાર પડે છે એમાં જવાબદારી આપણે ઓને ગણી છે.